મૂળ મુદ્દો એવો છે કે આ જે પલાસવાડા ફાટક છે ત્યાં આગળ જે હાઈવેની પરિસ્થિતિ છે એની નજીક થઈ જાય છે એટલે તમારો હાઈવે ગમે એટલા મોટા હોય પણ તમારું જે આ પરિસ્થિતિ છે બિલકુલ નાની છે એ બ્રોડ કરવી જોઈએ કાં તો પછી પેલી બાજુ બીજી બાજુના ડાયવર્ઝન આપવાની. તો બીજી બાજુના ડાયવર્ઝન ધારો કે શક્ય નથી તો અહીંયા આગળથી 2 વાહનો આવી શકે, 2 વાહનો જઈ શકે, એ કામગીરી કરવી જોઈએ. તે માટેની આખી આ રજૂઆત છે. આ રજૂઆત આપણી રંગ લાવી રહી છે. આપણે વાત કરી રહ્યા છે, દરેક અધિકારીને મળીને આપણી રજૂઆત કરી રહ્યા છે અને એમના પણ ધ્યાન પર છે કે આ કામગીરી શું છે અને કેવી રીતે કરવી. બની શકે કે એમની અગ્રિમતાનો ક્રમ અલગ અલગ હોય પણ આપણી રજૂઆતના કારણે એ લોકો દરેક કામને પ્રાયોરિટી આપીને કરી રહ્યા છે. આજે આ કાર્પેટિંગની કામગીરી પણ થઈ રહી છે એ ખૂબ આનંદની વાત છે. લોકોને ખૂબ તકલીફ પડતી હતી અને અહીંયા આગળ ટ્રાફિક જામની પરિસ્થિતિ હતી. ધીરે ધીરે આ જે આપણી રજૂઆત છે એ તરફ પણ અધિકારીઓ આગળ ધ્યાન આપે અને ખાસ કરીને રેલવે આ જે બોટલનેક સિચ્યુએશન છે રિઝલ્ટ આવે. ભારત માતા કી જય. બરાબર છે ને?